રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ કે જેમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે સરકારે તમામ વર્ગને ધ્યાનમાં રાખી અને બજેટ રજૂ કરાયું, જેમાં 1,32,000 એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે। તેમાં બેંક ગેરંટી અને ફંડિંગનું પ્રાધાન્ય મળ્યું હતું અને રાજકોટના ઉદ્યોગકારોને બૂસ્ટ મળશે। તેમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર થયો તે સરાહનીય બજેટની સારી બાબત કહેવાય। જ્યારે એમએસએમઈ ઉદ્યોગકારોને ન માંગેલ મળ્યું હતું ત્યારે 43 બીએચની માંગ હજુ પણ સંતોષાઈ નથી। जाएगी जो पहले से किया जा रहा है उसको आगे बढ़ाया जाएगा। इन्वेस्टमेंट रेट जो है इसको मंजूरी भी दी। किराए पर उद्योग भागने के शिपिंग उद्योग निर्मला सीतारामनजीए પોતાની જે એક કર્યા પછી આ 7મી વખત બજેટ રજૂ કર્યું અને જે ઇન્ટરિમ બજેટ હતું એને ધ્યાનમાં રાખી અને આ બજેટને એમાં ઇન્ટરિમ બજેટને પણ સમાવેશ કરી અને પહેલી વખત બધા લોકોને ન્યાય કેમ મળે એવા એને સંપૂર્ણ પ્રયત્નો કરેલા છે। અને ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીને લગતા બજેટની વાત કરીએ તો એમએસએમઈને સારો એવો પ્રતિકાર મળી રહ્યો છે અને સારું એવું બૂસ્ટ આપ્યું છે। ઘણી બધી ફેકલ્ટીમાં સ્ટેપ બાય સ્ટેપ વિચારો તો એમએસએમઈને બૂસ્ટ આપવાનો જોરદાર પ્રયત્ન કરેલો છે। ખાસ કરીને એગ્રીકલ્ચરને પણ એટલું બધું પણ આપ્યું છે કે જેથી કરીને એગ્રીકલ્ચરમાં પણ ડેવલપમેન્ટ થાય અને આવનારા દિવસોમાં જેમ ગામડા આબાદ હશે તો શહેર થશે અને શહેર હશે તો દેશ થશે એ ધ્યાનમાં રાખી અને ખેડૂતોને પણ કેમ વધુમાં વધુ ન્યાય મળે અને ખાસ કરીને એને એસઆઈપીમાં જે ફાયદો કરેવો અને બાકીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત કરીએ તો દરેક અંશે ખાસ કરીને ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બીજા કોઈ રાજ્યની વાત કરીએ જો કોરિડોરની વાત હોય કે ભાઈ બિહારની અંદર માની લો કે જે કાંઈ છે અને ખાસ કરીને જે અત્યારની વિકટ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને જ્યાં વધુમાં વધુ વરસાદ છે એને પણ એક બેનિફિટ આપ્યો છે અને યુવા વર્ગને રોજગારી માટેના સારામાં સારો કન્સેપ્ટ એને આપેલો છે। ખાસ કરીને જે આવનારા દિવસોમાં એક 2 વર્ષ કે 5 વર્ષ નહીં પણ 2047ના વિઝનને ધ્યાનમાં રાખી અને આ બજેટ સર્વગ્રાહી રીતે બધી રીતે સંતુષ્ટ કહી શકાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે। રાજકોટ સૌથી વધારે એમએસએમઈ રાજકોટમાં પથરાયેલી છે। કમસે કમ 1,32,000 ઇન્ડસ્ટ્રીથી રાજકોટ ઘેરાયેલું છે અને એમએસએમઈને ધ્યાનમાં રાખીને જે અત્યારે જે કન્સેપ્ટ એને કરેલો છે અને જેમ માની લો કે 100 કરોડની ગેરંટી બીજા ત્રીજા એવા 6 કે 7 મુદ્દા લીધા છે એ મુદ્દાની વિવરણથી આપણે ચર્ચા કરશું તો 100% એમએસએમઈને ફાયદો થશે। રિયલ એસ્ટેટની જ્યારે વાત કરવામાં આવે તો જે એને સર્વાંગી વિકાસ ભારતનો કેવી રીતે થાય એને ધ્યાનમાં રાખી અને જે વિકાસ નથી થયો દાખલા તરીકે બિહાર હોય કે આંધ્ર હોય કે બીજી કોઈ જગ્યાએ તો અહીંયા વધારે ફંડ એલોકેશન કરી અને બધાને સમાન દરજ્જાનું ધ્યાનમાં રાખી અને રિયલ એસ્ટેટને પણ એને પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કર્યો। એમએસએમઈને જે રીતે માની લો કે બેંક ગેરંટી અને ફંડિંગ એલોકેશન સૌથી મોટી એમએસએમઈમાં ફંડનો પ્રાઇઝ એમાં જે ફંડનું પ્લાનિંગ કરેલું છે એનાથી રાજકોટની એમએસએમઈ ઇન્ડસ્ટ્રીને મોટામાં મોટું બૂસ્ટ મળશે અને આવનારા દિવસોમાં રાજકોટ એક વિકાસનું હબ બનશે એમાં કોઈ શંકા નથી। એમએસએમઈને જ્યાં સુધી બૂસ્ટ આપવું જોઈએ આપણે જે રજૂઆત કરી હતી એ રજૂઆતમાંથી ઘણા અંશે આપણને એમએસએમઈને ફાયદો પણ થયો છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક એવું નાની મોટી બધી માગણીઓ સ્વીકારેલી ન હોય એ પણ હું આપની સાથે સમજ છું। પણ હજી આપણે બજેટનું એનું પૂરેપૂરું વિવરણ કર્યા પછી એવું મને સ્પષ્ટ લાગે છે કે આવનારા દિવસોમાં એમએસએમઈને થર્ડ પિલર તરીકે પ્રસ્થાપિત થશે એવું મને સ્પષ્ટ જણાય છે। સાથોસાથ ઇન્કમ ટેક્સના સ્લેબમાં પણ જે ફેરફાર કર્યો છે એ ગયા વખતે જે 1% ફેરફાર નહોતો આ વખતે એ પણ ફેરફાર કરી અને એક આમ પબ્લિક માટે સરાહનીય પગલું કહી